હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો મિત્રો આજે બનાવવાના છે આપણે લીલી મેથીના આપણે શક્કરપારા બનાવીશું। તો બહુ જ સરસ બને છે, તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો। તો અહીંયા આગળ એક કઢાઈ લીધી છે, એની અંદર મેં ઘી લીધું છે 1 અડધી ચમચી, અને આ મેથી જે આપણે લીધી છે લીલી, એને બરોબર રીતે આપણે શેકી લઈશું। એનાથી આપણે જે અંદર મેથીમાં પાણી છે ને એ પાણી નીકળી જશે અને આપણા શક્કરપારા છે એકદમ જ સરસ બનશે। લોટ પોચો નહીં પડી જાય અને શક્કરપારા એકદમ કડક અને ક્રિસ્પી બનશે। તો અહીં આગળ મેં ઘઉંનો લોટ લીધો છે, એકદમ આપણે હેલ્ધી બનાવવાના છીએ શક્કરપારા। તો મેં અહીં આગળ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે। તો ઘઉંના લોટને અહીંયા ચાળીને લીધો છે। 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા આગળ એનાથી અડધો મેં સૂજી લીધો છે મિત્રો। હવે અજમો નાખી દીધો છે, તલ નાખી દઈશું અને મરીનો ભૂકો પણ નાખી દઈશું અને મિત્રો થોડું મીઠું પણ નાખી દઈશું અને બરોબર રીતે આપણે મિક્સ કરી લઈશું આ મસાલાઓને બધાને। અને આ જે લોટ છે એ બરોબર રીતે મિક્સ થઈ ગયા પછી આપણે થોડા મસાલા બીજા કરીશું। તો એમાં આપણે નાખીશું લાલ મરચું પાવડર, હળદર નાખી દઈશું અને હળદર નાખી દીધા પછી આપણે મિત્રો અહીં આગળ મેથી નાખી દઈશું। તો હળદર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અહીં આગળ મેં આપણે જે મેથી નાખી હતી લીલી એ નાખીશું। ઘીનું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું તો જે આપણા શક્કરપારા છે એકદમ સરસ બનશે। થોડું મેં અહીં આગળ તેલ પણ નાખી દીધું છે। બરોબર રીતે આપણે હવે મિક્સ કરી લઈશું લોટને। આ ઘઉંના લોટમાંથી આપણે સ્પેશિયલ બનાવી રહ્યા છે મિત્રો, એટલે તમે જોઈ શકો છો બરોબર રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે પાણી નાખીને એનો એક કડક લોટ બાંધી લઈશું અને મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે એકદમ કડક રાખવાનો છે, મીડિયમ કન્સિસ્ટન્સીનો જ રાખવાનો છે, કારણ કે આપણે સોજી નાખ્યો છે એ પાણી પી લેશે। એટલે 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યારે આપણો લોટ જે છે ઓટોમેટિક જ એ કડક થઈ જશે। એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને તમે જોઈ શકો છો મેં એકદમ કડક સખ્ત આટો જે લોટ છે એ તૈયાર કરી લીધો છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો કે આના હું 2 લુઆ તૈયાર કરી લઈશ અને આ તમે જોઈ શકો છો મોટા મોટા જ લુઆ મેં તૈયાર કરી લીધા છે। અને હવે આને મેં અહીં આગળ પાટલી પણ નથી વણ્યું, અહીં આગળ મેં પ્લેટફોર્મ પર જ એને વણીને તૈયાર કર્યા છે શક્કરપારા। અને મિત્રો તમે જોઈ શકો છો કે કિનારી થોડી ફાટી રહી છે, તો એનું ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે આપણો જે લોટ છે એ થોડો કડક છે, એટલે આવું તો તમારે થશે જ। અને ઘઉંના લોટમાંથી સ્પેશિયલ બનાવીએ છીએ એટલે થોડુંક તો આવું રહેશે જ મિત્રો। તમે મેદામાંથી બનાવતા હશો તો એકદમ સરસ બનશે, પણ આપણે હેલ્ધી બનાવવાના છીએ। તો તમે મિત્રો જોઈ શકો છો કે થોડો લોટ પણ સ્પ્રિંકલ કરીને મેં અહીં આગળ રોટલો વણી લીધો છે। એકદમ તમારે જેવી કન્સિસ્ટન્સી જાડા પાતળા તમારે જેવા શક્કરપારા જોતા હોય એવા આપણે અહીં આગળ તમારી થિકનેસ રાખવાની છે રોટલાની। તો તમે જોઈ શકો છો કે મેં એટલો મોટો રોટલી જે છે એ બનાવીને તૈયાર કરી લીધી છે અને અહીં આગળ હવે હું કાપી લઈશ। તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીં આગળ મેં ડાયમંડ શેપમાં કટ કરેલા છે શક્કરપારા। તો તમને ફાવે તમે એવા શેપમાં કટ કરી શકો છો, સ્ક્વેર પણ કટ કરી શકો છો। અને મિત્રો આ તમે જોઈ શકો છો કે મેં બધા જ શક્કરપારાને કટ કરીને તૈયાર કરી દીધા છે અને તમારે કિનારીઓ ના જોઈતી હોય તો તમે એને નીકાળી પણ શકો છો, ખાલી તમે શક્કરપારા પણ એકદમ જ સરસ બનશે। તમે મિત્રો જોઈ શકો છો ઓઇલનું ટેમ્પરેચર છે એ નાખ્યા તરત જ આપણા શક્કરપારા ઉપર આવી જાય છે એવું છે, પણ આપણે મીડિયમ ફ્લેમ પર જ આ શક્કરપારાને તમારે તળવાના છે મિત્રો। તમે હાઈ કરી દેશો તો શક્કરપારા બળી પણ જશે। એટલે જેટલું તમે મિત્રો ખાસ કહ્યું છે કે જ્યારે પણ આપણે સમોસા બનાવતા હોય કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય એને ધીમા મીડિયમ ફ્લેમ પર તમે બનાવશો તો એ ખૂબ જ સરસ બનશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે। તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણા શક્કરપારા છે એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયા છે। તો તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો અને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો આ શક્કરપારાને અને બહુ જ સરસ લાગે છે મિત્રો। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા। તો મિત્રો આપણા જે શક્કરપારા છે એ બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ। આવા જ સારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી
નવા વિડીયોની નોટિફિકેશન તમને આ રીતે મળતી રહે. તો ચલો ફ્રેન્ડ્સ, રાધે રાધે.